એસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચમાં હિન્દુ ધર્મ સેનાના કાર્યક્રમમાં ભાજપના નવા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીના સ્વાગત સમારંભનું આયોજન। અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લા દ્વારા આલી પાંજરાપોળ પ્રગટેશ્વર મહાદેવ મંદિરની પાછળ કોલીવાડ ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત કરવામાં આવેલ ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદીજીનો સ્વાગત સમારંભ તથા પ્રગટેશ્વર મહાદેવ મંદિરની આરતીનો કાર્યક્રમ તથા બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ તથા સ્વરૂચિ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમમાં હિન્દુ ધર્મ સેનાના ગુજરાતના સંરક્ષણ પ્રમુખ, દક્ષિણ ગુજરાતના પ્રમુખ, ઉપપ્રમુખ, ભરૂચ જિલ્લાના હોદ્દેદારો તથા તાલુકાના હોદ્દેદારો તથા શહેરના હોદ્દેદારોએ વિશેષ હાજરી આપી હતી। ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટો મુજબ જે મુખ્ય 3 મંદિર હતા, અયોધ્યા, મથુરા અને કાશી, એમાં અયોધ્યાનું લોકાર્પણ થયું અને અમારું સૌભાગ્ય રહ્યું કે અમારા જૂના સાથી અને અમારા માર્ગદર્શક એવા દેવુભા કાઠી પણ અમારી સાથે જે સરકારશ્રીએ જે ટ્રેન કરેલી આસ્થા, એ ટ્રેનમાં અમે સાથે પ્રવાસ કર્યો અને ભવ્ય રામ મંદિરના દર્શન કર્યા। એવું જ કાશીનું કોરિડોર બન્યું છે। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ। પ્રગટેશ્વર મહાદેવ કી જય, પ્રગટેશ્વર મહાદેવ કી જય। ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મારી જે વરણી કરી અને મારા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તો ભરૂચ જિલ્લાનો આપણો જે પહેલો પ્રકલ્પ છે તે આપણો પ્રગટેશ્વર મહાદેવ। પ્રગટેશ્વર મહાદેવની જો વાત કરીએ તો જ્યારે નૌતમ સ્વામીએ કીધું કે આપણા જે પુરાણા જે જીર્ણશીર્ણ મંદિરો છે તેને આપણે છે તે બિલકુલ નવા નિર્માણ કરવું જોઈએ, ત્યારે આપણે રાહુલભાઈ અને જીણાભાઈએ કીધું કે ડભોયાવાડમાં આપણું એક મંદિરને કચરા પેટી બનાવી દીધેલું છે અને એ મંદિરનો આપણે જીર્ણોદ્ધાર કરવાનો છે। અને હું તો ધન્યવાદ આપું રાહુલભાઈ અને જીણાભાઈ કે જેમના છે તે કોઈ પ્રયત્ન અને એના કારણે છે તે આ મંદિર બન્યું છે। આ મંદિરની જે વિશિષ્ટતા છે એ તમને કહું કે આ મંદિર કોઈ મોટા ડોનેશનથી નથી બન્યું। કોઈ 200 રૂપિયા આપ્યા છે, 100 રૂપિયા આપ્યા છે, 500 રૂપિયા આપ્યા છે, 50 રૂપિયા આપ્યા છે અને આખો આપણો આ મંદિર બન્યો। હવે જ્યારે આપણે જો આની વાત કરીએ